નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। છોટાઉદેપુર સનરાઈઝ શાળા દ્વારા નગરમાં રન ફોર ચેન્જ સ્ટોપ ફોર હોપ યોજાઈ। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર સહિતના પદાધિકારીઓએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ તથા ગુજરાતી મીડિયમ શાળા દ્વારા આજરોજ છોટાઉદેપુર નગરના ભગતસિંહ ચોક ખાતેથી રન ફોર ચેન્જ સ્ટેપ ફોર હોપના સૂત્ર સાથે ભવ્ય દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। સદર દોડને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પ્રાંત અધિકારી મુસ્કાન ડાંગર, જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર, નગરપાલિકા ઉપપ્રમુખ પરવેઝ મકરાણી એ તિરંગા ગુબ્બારા છોડી અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। સદર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ દોડ નગરના ભગતસિંહ ચોકથી માણેક ચોક, કસ્બા, લાઇબ્રેરી રોડ, જૈન મંદિર થઈ મેઇન બજાર થઈ ભગતસિંહ ચોક પરત ફરી હતી। ડીજે સાઉન્ડમાં દેશભક્તિની સુરાવલી સાથે આ ભવ્ય દોડમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ અનેરો જણાતો હતો। શાળાના વિદ્યાર્થીઓએ પિરામિડ નૃત્ય રજૂ કરીને નગરજનોનું મન મોહી લીધું હતું। ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ શાળા પરિવાર દ્વારા નગરમાં પ્રથમવાર આયોજિત આ કાર્યક્રમને બિરદાવ્યો હતો। છોટાઉદેપુર ખાતે સનરાઈઝ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ દ્વારા રન ફોર ચેન્જ, હોપ ફોર સ્ટેપ ફોર હોપનો દોડનો કાર્યક્રમ એ સ્કૂલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો। ખૂબ બાળકોનો આજે આ દોડ માટેનો મેં ઉત્સાહ જોયો। આવા કાર્યક્રમો થકી બાળકોમાં એક અનેરો ઉત્સાહ પૂરવાનો જે પ્રયાસ સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે કર્યો છે, એમના સંચાલક શ્રીમતી ડિમ્પલબેન સહિત એમની આખી ટીમને હું ખૂબ અભિનંદન આપું છું કે જિલ્લા મથકે આવા કાર્યક્રમો એમને આ યોજ્યો। અને આ કાર્યક્રમમાં અમારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, પ્રાંત અધિકારી શ્રી મુસ્કાન મેડમ અને જિલ્લા શિક્ષણાધિકારી આદરણીય આનંદભાઈ પરમાર સાહેબ વગેરે શહેરના શ્રેષ્ઠીજનોએ હાજરી આપી અને આ કાર્યક્રમને લીલી ઝંડી આપી છે।